આજે અમારે થોડું ડિનર વહેલું બની ગયું છે. આજે 6:45 થયા ત્યાં ડિનર રેડી થઈ ગયું છે અને ડિનરમાં બનાવ્યું છે મસ્ત મજાની પાણીપુરી. કેમ કે આજે છે મેચ, તો મેચ જોતા જોતા બધાને થોડું ચટપટું ખાવું હતું. તો જનરલી અમે બધા છે ને મેચ નથી એટલા બધી જોતા જોઈન્ટમાં, પણ ક્યારેક આવું ઇન્ડિયા ફાઇનલ સુધી પહોંચી ગયું હોય, વર્લ્ડ કપ હોય એવું હોય ને ત્યારે જોઈએ ને એન્જોય કરીએ. અને છોકરાઓને રજા છે, આમ એક્ઝામ ચાલુ છે પણ વચ્ચે બહુ બધી રજાઓ છે એટલે, અને સન્ડે છે તો બધા મેચ જોવાના છીએ જોડે બેસીને, એટલે થોડું વહેલું ડિનર પ્રિપેર કરી દીધું છે. ડિનરમાં બનાવી છે મસ્ત મજાની પાણીપુરી. અહીંયા જો પૂરીનું પેકેટ આવી ગયું છે, અહીંયા મસાલો આવી ગયો છે, આવી ગયો છે ને સોરી બનાવી દીધો છે. અને અહીંયા સેવ છે, એમાં ચટણી છે અને બીજી ચટણી મેં ફ્રીજમાં મૂકી. જો આ ચટણી છે ને મસ્ત ફુદીનાની અને ધાણાની ચટણી બનાવી દીધી છે. પાણી ચટણીની સોરી પાણીપુરીનું પાણી રેડી છે. તો આ રીતનું કંઈક ચટપટું મેનુ છે. અને આ અમે છે ને મેચ જોતા જોતા એન્જોય કરવાના છીએ. અને શ્લોક તો એટલો હરખમાં છે ને કે અહીંયા જો ઇન્ડિયન જર્સી પહેરીને શ્લોક થઈ ગયો છે રેડી. શ્લોક કેટલો એક્સાઇટેડ છે, બહુ બધો. ઇન્ડિયા જીતી જવાનું, ત્યાં ઇન્ડિયન જર્સી લઈને પહેર્યું છે એટલે આજ તો ઇન્ડિયા જીતવું જ જોઈએ. જો અમારા ઇન્ડિયન બધું રેડી કરી દીધું છે અને ભાઈ છે ફૂલ આમ હેપી. અહીંયા છે ને જો મેચનો સ્ટાર્ટ થવાની તૈયારી છે અને અહીંયા ગોઠવાઈ ગયા છે ભાઈ. તો ચાલો તમે લોકોનો કેવો માહોલ છે મેચનો? અમારા ઘરમાં તો ફૂલ બધાને એટલો હરખ છે મેચ જોવાનો. અહીંયા શ્લોક ને હાર્દિએ છે ને ઇન્ડિયન જર્સી પહેરીને એટલો હરખ છે ને બેયને. અને હાર્દીને તો કોઈ વિકેટ જાય કે સિક્સ જાય કે કંઈ પણ હોય ને એટલે એને બસ બરાડા પાડવાના, આમ કેમ થયું ને આમ કેમ, બસ એવું આર્ગ્યુમેન્ટ એને પપ્પા જોડે એને ચાલુ જ હોય. એટલે એવું બધું આર્ગ્યુમેન્ટ કરે છે ને થોડી વાર હેપી થાય, થોડી વાર ગુસ્સો કરે, બસ આવી જ રીતે એન્જોય કરે છે. સિક્સ ગઈ ને તો બે હેપી થઈ ગયા ને બસ રાડો પાડે ને વળી પાછી કંઈક વિકેટ જશે ને તો પાછા એટલી ગુસ્સો કરશે ને એટલું બોલશે. તો આવી રીતે લોકોનો ચાલ્યા કરે. મોજ આવી જાઓ બધા પાણીપુરી ખાવા અને મેચ જોવા. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, નવા આઈડિયા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.